માલ ઢોર લઈને આવતા રાતે દીપડો આવ્યો 2 થી 2:30 વાગ્યાના ગાળામાં, બરાબર. અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી. તો ફોન કરીને વિભાગને બોલાવ્યા, પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું, ખાંભા હોસ્પિટલે લાવ્યા. નાના એવા બાળકને દીપડાએ એનો શિકાર કર્યો છે. અવારનવાર આવી ઘટનાઓ આ વિસ્તારમાં ઘણી બધી બનતી હોય છે. ત્યારે પ્રજાજનોને પણ મેં ઘણી વાર કીધું છે કે આ તબક્કે આવા ખુલ્લા એવા વેગળામાં આપણે ન સૂવું જોઈએ. અને દીપડાઓની ને આવજોની ઘણી અવર જવર સવારના પોરમાં હોતી હોય છે. ત્યારે આવા સૂચનાઓ આપવા છતાંય ઘણી વાર આવું અઘટિત બનાવ બનતું હોય છે, ત્યારે બહુ દુઃખ લાગે છે. હું હજુ પણ આપણા વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે લોકોને એક સંદેશો આપવા માંગુ છું કે આવા વેગળામાં ન સૂઈ અને બાળકોની ખૂબ ચિંતા કરે. અવારનવાર આવા બનાવો બને છે ત્યારે દુઃખ ઘણું થાય છે, પણ છતાં પણ વન વિભાગને ધ્યાન મૂક્યા એના માટે શી કરવું પડતું હશે કરીશું. વહેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશાએ